નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પાઠ 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત એના વિશે સમજીશું. સૌપ્રથમ તમે બધા પવનથી તો વાકેફ જ છો. ઘણી વખત તમારા ઘરમાં એવા શબ્દ બોલાતા હશે કે આજે ઘણો બધો પવન છે, ને પવન સાથે સ્વાભાવિક છે ધૂળ પણ હોય છે, બરાબર. એટલે પવન શબ્દ આપણા માટે જાણીતો છે. જ્યારે વાવાઝોડું પણ ઘણા લોકોએ શબ્દ સાંભળ્યો જ હશે. આપણા માટે છે શબ્દ નવો ચક્રવાત. તો પાઠની શરૂઆત કરીએ. 1999ની 18મી ઓક્ટોબરે ઓડિશાના સમુદ્રના વિસ્તારમાં 200 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ચક્રવાત ત્રાટક્યો હતો, જેણે 45,000 ઘરોને તબાહી કરી અને 7 લાખ લોકોને બેઘર કરી નાખ્યા હતા. તે જ વર્ષની 29મી ઓક્ટોબરે 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરી બીજો ચક્રવાત ફરીથી ઓડિશામાં ત્રાટક્યો હતો, જેણે સમુદ્રના મોજાઓને 9 મીટરની ઊંચાઈ સુધી ઉછાળ્યા હતા. તેમાં પણ હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કરોડો રૂપિયાની માલ મિલકત નુકસાન પામી હતી. ચક્રવાતે ખેતીવાડી, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર અને વિદ્યુત પુરવઠાને લઈને ઘણી બધી લાઈનોને અસર કરી હતી, એટલે કે ઘણું બધું નુકસાન થયું હતું. પણ ચક્રવાત છે એ શું છે, તે કેવી રીતે ઉદ્ભવે છે, શા માટે આટલો વિનાશકારી હોય છે, એ પ્રસ્તુત પ્રકરણમાં આપણે આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા માટે પ્રયત્ન કરીશું. આપણે હવાના અનુસંધાનમાં કેટલીક પ્રવૃત્તિઓની શરૂઆત કરીએ. આ પ્રવૃત્તિઓ વડે ચક્રવાતને લગતી કેટલીક પ્રાથમિક માહિતીનું સ્પષ્ટીકરણ થશે. આપણે શરૂઆત કરીએ એ પહેલાં યાદ કરીએ કે ગતિમાન હવાને પવન કહે છે. એટલે કે આ પવનની વ્યાખ્યા છે કે ગતિમાન હવાને પવન કહેવામાં આવે છે. ત્યાર પછી 8.1 હવા દબાણ કરે છે. આ માટેની એક પ્રવૃત્તિ કરીએ આપણે. હવે પછીની પ્રવૃત્તિમાં તમને પાણીને ઉકળવાની જરૂર પડશે. ઉકાળવાની એટલે કે ગરમ કરીને ઉકાળવાની. ઢાંકણા સાથેનો ટીન એટલે કે પતરાનો ડબ્બો લો, તેમાં અડધા ભાગ સુધી પાણી ભરો. તે પાણી ઉકળે નહીં ત્યાં સુધી ડબ્બાને એ મીણબત્તીની જ્યોત પર ગરમ કરવા દો. હવે મીણબત્તીને ઓલવી એટલે કે ઠારી નાખો. તરત જ ડબ્બાને ઢાંકણ વડે સજ્જડ બંધ કરી દો. ગરમ ડબ્બા સાથે કામ કરવામાં કાળજી રાખો. હવે ડબ્બાને છીછરા ધાતુના પાત્ર એટલે કે થાળી કે ડીશ જેવામાં અથવા વોશ બેસિનમાં મૂકી તેના પર તાજું ને ઠંડુ પાણી રેડો. ડબ્બાના આકારમાં શું ફેરફાર થાય છે, તો આપણે અહીંયા જોઈએ કે ગરમ પાણી ભરેલા ડબ્બા ઉપર આપણે ઠંડુ પાણી રેડીએ તો ડબ્બો છે એ આખો વિકૃત એટલે કે એનો આકાર છે એ બદલી જશે. શું તમે ધારણા બાંધી શકો છો કે શા માટે ડબ્બાનો આકાર વિકૃત થઈ ગયો? જો તમને ટીનનો ડબ્બો ન મળે તો નરમ પ્લાસ્ટિકની બોટલ લો, તેમાં પાણી ભરો, ગરમ પાણી ભરો અને તેને ખાલી કર્યા બાદ તરત જ તેના પર સખત રીતે ઢાંકણું બંધ કરી દો. આ બોટલને નળના વહેતા પાણી નીચે મૂકો. હવે તમારા કેટલાક અનુમાનને યાદ કરો. હવે આપણે જોઈએ કે એ જે નરમ પ્લાસ્ટિકની બોટલ છે એ પણ પોતાનો આકાર ગુમાવી અને વિકૃત બની જાય છે. જ્યારે તમે પતંગ ચગાવો છો ત્યારે તમારી પીઠ પાછળથી આવતો પવન તમને પતંગ ચગાવવામાં મદદરૂપ થાય છે. તો કે હા, પવન હોય તો જ પતંગ ઉડી શકે છે, નકર પતંગ છે એ ઉડતો નથી. જ્યારે તમે હલેસવારી હોડીમાં બેઠા હો ત્યારે તમારી પાછળથી આવતો પવન હંમેશા હોડીને હંકારવામાં તમને સરળતા આપે છે. શું તમને સામેથી આવતા પવનની દિશામાં સાયકલ ચલાવવામાં મુશ્કેલ પડે છે? તો કે હા, આપણે સાયકલ ચલાવતા હોય એ દિશાની સામેની દિશામાંથી પવન આવતો હોય તો આપણને
સાયકલ ચલાવવામાં ઘણી મુશ્કેલી પડે છે, એટલે કે સાયકલની ગતિ છે એ એટલી બધી ઝડપી થતી નથી, એની ગતિમાં ઘટાડો થઈ જાય છે. સાયકલની ટ્યુબમાં રહેલ હવા તેને કેવી રીતે યોગ્ય આકારમાં રાખે છે તેની તમારા મિત્ર સાથે ચર્ચા કરો. ટ્યુબમાં હવા ભરવાને કારણે જે ટાયર છે એ યોગ્ય આકારમાં હોય છે. જેવી જ હવા છે ટ્યુબમાંથી નીકળી જાય ટાયરમાંથી એટલે તરત જ સાયકલમાં પંચર થઈ જાય છે સાયકલના પૈડામાં. આ બધા જ અનુમાનો દર્શાવે છે કે હવા દબાણ કરે છે. ઝાડના પાંદડા, રસ્તા પર લગાડેલા કપડાના બેનર, ધ્વજ વગેરે પવન આવે ત્યારે ફરકવાનું કારણ એ હવાનું દબાણ જ છે. હવા દબાણ કરે છે તે દર્શાવતા બીજા કેટલાક અનુભવોની યાદી તમે બનાવી શકશો. તો ચાલો હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે પતરાનો ડબ્બો કે પ્લાસ્ટિકની બોટલ એ શા માટે વિકૃત એટલે કે આકાર છે એનો બદલી જાય છે. તો જ્યારે ડબ્બા પર પાણી રેડવામાં આવે છે ત્યારે ડબ્બામાં રહેલી ગરમ પાણીની વરાળનો અમુક ભાગ એ પાણીમાં રૂપાંતરિત થઈ જાય છે, જે અંદરના ભાગમાં હવાનું પ્રમાણ ઘટાડી નાખે છે. ડબ્બાની બહારના ભાગમાં લાગતા હવાના દબાણ કરતાં ડબ્બાની અંદરના ભાગમાં હવાનું દબાણ ઘટી જાય છે. આ જ કારણે ડબ્બો સંકોચાય છે કે દબાઈ જાય છે અને વિકૃત બને છે. આ પ્રવૃત્તિ ફરી આપણને ખાતરી કરી આપે છે કે હવા છે એ દબાણ કરે છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.